આવનારા દિવસોમાં બરોડા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી સંદર્ભમાં આજે વંદે કમલમ વડોદરા જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ડેરીના ડિરેક્ટરો, સંગઠનના લોકો, ધારાસભ્ય તમામ લોકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પ્રદેશ નિરીક્ષકોમાંથી આજરોજ પુણેશભાઈ મોદી, રમેશભાઈ દેસાઈ, દુષ્યંતભાઈ પંડ્યા તમામ લોકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ. વડોદરા જિલ્લાના પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, છોટાઉદેપુરના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. અલગ અલગ સંગઠનના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઘણા સમયથી પાર્ટી ચૂંટણી આપવાનું વિચારી રહી હતી, પણ પાર્ટીના આપ સૌ જાણો છો કે ખૂબ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી, પછી બીજા અગત્યના કાર્યક્રમો આવ્યા અને એટલા માટે જ આવા વરસાદના ટાઈમે પણ 4મી તારીખે આવી છે ત્યારે આ બધું ગોઠવવું. ભૂતકાળમાં પણ ભાજપની પેનલ હતી દિલ્હીમાં અને ધારાસભ્યો સામે પડ્યા હતા. આ વખતે કઈ રીતે સમજૂતી થશે? ધારાસભ્યો શું આ ડિરેક્ટરો માટે સંમત થશે કે કેમ? ધારાસભ્યો સામે પડે એવું મારું માનવું નથી. કોઈ પણ સંસ્થા હોય તો ધારાસભ્યનો મત જુદો હોય, એમની માગણી જુદી હોય તો એમને માગણી કરવાનો અધિકાર છે. એ નિયામક મંડળને અનુકૂળ છે કે નહીં, ડેરીના વહીવટ માટે ફાવે તેવું કેમ છે એ પ્રમાણે નિર્ણય લે. સામે પડે એવું કોઈ છે નહીં. હા, એમને અને એ બી જે ધારાસભ્યની માગણી હતી એ પશુપાલકોની માગણી માટે જ હતી અને ડેરી નિયામક મંડળ બી એ માટે વિચારતું. પણ ઘણી વખત વહીવટમાં આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે સંસ્થા માટે પણ કેટલું હિત એમાં સમાયેલું છે એ જોવું પડતું હોય છે અને એ પ્રમાણે નિર્ણયો લેવા પડતા હોય છે. બાકી ધારાસભ્યો અને ડેરીના સાથે મળીને જ કામ કરતા હોય. વાદ વિવાદ હોય છે. વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની પેન્ડિંગ છે. બોર્ડ બની ગયું છે, પરંતુ પ્રમુખ પેન્ડિંગ છે. બસ આ રીતે જેમ ડેરીની ચૂંટણીમાં થોડો સમય લાગ્યો એમ હવે આગામી સમયમાં અમારા માટે એક પાદર બાકી છે અને કરજણની હતી ચૂંટણી એ બંધ રહી હતી, એ 2 બાકી છે ને એ ટૂંક સમયમાં એ પણ થઈ જશે. વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘ પણ કસ્ટોડિયલ કમિટીના ચેરમેન હતા, સીએમ પટેલ એક્સપાયર થઈ ગયા અને હવે બોર્ડ વિખંડિત થયું છે. ફરી એકવાર ચૂંટણી બાકી છે. ના, આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્ય કે સહકારી જે કંઈ બાકી છે એ બધી ચૂંટણીઓ પાર્ટી દ્વારા પૂરી કરવામાં આવશે એવું અમને જાણ કરવામાં આવે છે. આગામી 4 તારીખે બરોડા ડેરીના નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક માટેની મિટિંગ બોલાવવામાં આવેલી છે અને એના સંદર્ભમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 3 નિરીક્ષકો અહીંયા ડેરીના ડિરેક્ટરો અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યોને સાંભળવા માટે આવ્યા છે. નિરીક્ષકોમાં આદરણીય શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબ, જે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી છે, શ્રી રમણભાઈ પટેલ, જે અત્યારે ખેડા જિલ્લાના પ્રભારી છે, અને દુષ્યંતભાઈ પંડ્યા, જે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રભારી હતા. તે સૌ ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખ, પ્રભારીશ્રીઓ આ બધાને સાંભળશે. બરોડા જિલ્લાની સાથે છોટાઉદેપુર જિલ્લો પણ ડેરીમાં સંકળાયેલો છે, એટલા માટે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી, પ્રમુખશ્રી, ત્યાંના ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ આ સાંભળશે અને સાંભળ્યા પછી એમનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં આપશે અને પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે એ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થશે. Subscribe now and press the bell icon. Never miss an update.